છો મજામાં? તો મજામાં જશો. જય જય દ્વારકાધીશ, જય ઠાકર. ચાલો મિત્રો, સવાર સાથે આપણે સૌપ્રથમ વિઝિટમાં જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો તે સૌપ્રથમ કરવા માટે શિરવાડિયા ગામે જઈ રહ્યા છીએ. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ઝડપથી કરજો, જેથી અવનવી ખેડૂતને લગતી માહિતી તમને મળતી રહે. તો મિત્રો તમે જોઈ શકો છો તેમ આપણે કરેલા એનું રિઝલ્ટ જે આવેલું છે વાછરડો, જે આપણે એસએજી સાબરમતીનો ડોઝ મેકેલો હતો તે ખેડૂતને ત્યાં સરસ મજાનો આવેલો છે, જેની માતા બેઠી તે છે. આપણે આગાહીને એનું વિજદાન કર્યું હતું એસએજીના ડોઝનું, જેનું રિઝલ્ટ જે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સારું અને ખૂબ સરસ આવેલું છે. તો મિત્રો એસએજીના ડોઝ ખૂબ સારા એવા રિઝલ્ટ આપતા હોય છે, ખૂબ સારા એવા બચ્ચા આવતા હોય છે. જે વાછરડો આવ્યો છે પણ ખૂબ સારો આવ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો, જેથી કરી એસએજીના ડોઝ મૂકવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ, કારણ કે એસએજીના રિઝલ્ટ ખૂબ સારા અને ખૂબ સરસ આવતા હોય છે. મિત્રો તમે જોઈ શકો છો તેમ આપણે કરેલા એઆઈનું રિઝલ્ટ જે તમે જોઈ શકો છો તેમ ખૂબ સારો એવો વાછરડો આવેલો છે. જોકે તેની માતાનું રૂપ શરીર પણ ખૂબ સારું છે, ગ્રંથ, એટલે તે પ્રમાણે વાછરડો પણ ખૂબ સારો આવેલો છે. તમે જોઈ શકો છો મિત્રો, ખડાઈ પણ ખૂબ સારી એવી છે. જાફરાબાદી નસલની ગાય પણ ગીર નસલની ખૂબ સારી એવી ખેડૂતને ત્યાં છે મિત્રો. તમે જોઈ શકો છો તેમ ખૂબ સુપર સરસ રિઝલ્ટ, ગીર બ્રીડનું કહેવાય શકાય એવું ગ્રીડ લાઈન કહેવાય એમાં, અને જાફરાબાદી નસલમાં ભેંસમાં કહેવાય. ખેડૂતને ત્યાં ખૂબ સારું એવું જાનવર છે જે બંને. જે જાફરાબાદી નસલની ખડાઈ તમે જોઈ શકો છો, કુંઢી કહેવાય. તમે મિત્રો વિડીયોમાં દેખાઈ રહેલી નાની પાડી પણ આપણે કરેલા એઆઈની છે, ને વાછરડો પણ આપણે કરેલા એઆઈનું રિઝલ્ટ છે. તો તમે જોઈ શકો છો આપણે કરેલા એઆઈનું રિઝલ્ટ ખૂબ સારા એવા આવતા હોય છે, અને આપણે એસએજી સાબરમતી આશ્રમ ગૌશાળા બિડજના ડોઝ વાપરીએ છીએ, જેના રિઝલ્ટ ખૂબ સારા એવા આવતા હોય છે. તમે જોઈ શકો છો તેમ ખૂબ સારી એવી નસલ આવતી હોય છે. તો ચાલો મિત્રો આપણે આ ગાયને કરવાનું છે આઈયુ, કારણ કે ગાયે 2 થી 3 વાર રિપીટ થયેલી છે. જ્યારે મિત્રો વધારે વાર ગાય રિપીટ થતી હોય છે ત્યારે તેને એકવાર કોથળી સાફ કરાવવી જોઈએ, જરૂરથી કોથળી સાફ કરાવવી જોઈએ, કારણ કે ઘણીવાર વારંવાર રિપીટ થતા કેસમાં આઈયુ કરવાથી રિઝલ્ટ ખૂબ સારું એવું આવતું હોય છે, અને ગાભ થવાની શક્યતા વધી જતી હોય છે. તો ચાલો મિત્રો આપણે આને હવે કરી દઈએ આઈયુ. મિત્રો વિડીયોમાં બતાવી રહેલી ગાય વેચવાની છે, જે કોઈ મિત્રોને લેવી હોય તે કોન્ટેક્ટ કરે. વિડીયોમાં બતાવી રહેલી ગાય ઓળકી વેચવાની છે, જે કોઈ મિત્રોને લેવી હોય તે કોન્ટેક્ટ કરે.